છોકરો આવ્યા પછી કેટલા વાગે પ્રાર્થનામાં બહાડવું છે, કેટલા વાગે એમને આપણે ભોજન કરાવવાનું, કેટલા વાગે કઈ રીતે સંસ્કાર આપવા, એ શિક્ષકનું કામ છે. એ અમારા ગામમાં આવતું નહીં, કારણ કે તમારા હસ્તે તમારા આંગણામાં છોકરો અમે આપ્યું તો શિક્ષકની ખરેખર જવાબદારી હોઈ શકે છે. જેટલું ભણે એટલું તમે સાહેબશ્રીને મેં પણ આવેદન અને મેં જાહેરમાં કહું છું કે તમે થોડું છોકરા પર ધ્યાન આપો. અમને તો એક જ લાગણી છે કે અમારો બધા કીધું કે અમારો શબ્દ તમે સાંભળી અને બહાર છોકરું જાય, પણ ઘડતરમાં જ કશું છોકરું નહીં સંસ્કાર હોય તો આગળ કઈ રીતે નીકળે? કારણ કે આ નાનું છોકરું જેમ નાના છોડને આપણે જેમ વાળવું હોય એમ વળી શકે છે, પણ ભાગે મોટો થયા પછી તમે એને મેળો તો ભાગી જાય. પણ અહીંયા જ ઘડતરમાં જો ખામી હોય તો ગમે એવું છોકરું બહાર નહીં નીકળે. એટલે અમારે તો એક જ લાગણી છે કે અમારી શાળા હજુ પાછળ છે એવું અમને લાગે છે. કારણ કે અમે 6ઠા ધોરણના ભણતા વિદ્યાર્થી આજે અમારા ભરત સાહેબ, મોના સાહેબ અમને ભણાઈ ગયા. 6ઠું ધોરણ અમે ભણ્યા છે, 7મા વધી ગયા. 7મા અમને ઇંગ્લિશ શીખતા આવડી ગયું છે, લખી કાઢીએ છીએ, વાંચી કાઢીએ છીએ. આજે આજનું છોકરું તમે એક શબ્દ મને ઊભા થઈને કહો 6ઠા 7મા ભણતો ઇંગ્લિશ કોણ શીખવાડે છે? મને કોને? મને જ નહીં સમજણ પડતી. આજે અમારી નિહાળ એમ પાછળ છે. તમે ગમે એમ કરો સાહેબ, એમ તમે બધા ગમે એમ જાગૃત છે, પણ મારી નિહાળ પરથી મને ઘણી લાગણી છે કે છોકરાને સંસ્કાર તો નથી જ. મેં 2-4 વખત આવ્યો, બેહાડવામાં ઠેકાણા નહીં, પ્રાર્થનામાં ઠેકાણા નહીં, 11-12 વાગ્યા સુધી પ્રાર્થના ચાલે. આવું કઈ આપણું ગામ શિક્ષણ કહેવાય? અને તમે મને પૂછો ને એકાદ પ્રશ્ન, બધું તમે ગમે એવી વાતો બહારની કરો, દેશની કરો, પણ મૂળિયામાં આપણે ખામી હોય તો બાળક નીકળવાનું કઈ રીતે છે? એટલે અમારે તો ભલે સરપંચ શ્રી મૌન હોય, ગમે એમ સરપંચ શ્રી સાહેબ પણ તમને કીધું, એસએમસી ના જે સભ્યો છે તે તમે સુપી રીતે આખી એસએમસી ની કમિટીની રચના તમારી રીતે કરી દો છો. કઈ રીતે ચાલશે આ? કઈ રીતે શાળાનું આખું સંચાલન કરી શકો તમે? એટલે અમારે તો બધું કશું કેવું નહીં વધારે, પણ આ થોડુંક સુધારા વધારા કરવા જેવું છે સાહેબ, બરોબર? અને અમારા સરપંચ શ્રી છે, અને એવું લાગે તો જાણ થાય તો અમે આવીશું, અને આનું પણ આપણે થોડું સુધારા વધારા કરી લેવાની જરૂર છે. જય હિન્દ, જય ભારત.